વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। આને જ કારણે ખેડૂતોને પણ ભારેમાં ભારે નુકસાન થયું છે। પરંતુ જો વાત કરવામાં આવે આજના દિવસની તો ખાસ કરીને હવે જે ગુજરાતમાં ગીર સોમનાથ છે તેની સાથે રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા છે કે જેની અંદર વરસાદ છે તે પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ખાસ કરીને અત્યાર સુધી જે દરિયાકાંઠાના વિસ્તારો હતા એની જ અંદર આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે આ જ કમોસમી વરસાદ છે તે જિલ્લાઓમાં વધારે ને વધારે પડી શકે છે તેવી પણ શક્યતાઓ ક્યાંક આજના દિવસ માટેની દેખાઈ રહી છે। જો વાત કરવામાં આવે તેના પછીના દિવસની તો હવે આજે વરસાદ છે તે પણ વધી શકે છે એવી સંભાવનાઓ અત્યારે હાલ લાગી રહી છે, કારણ કે હવે ધીરે ધીરે ગુજરાત છે કે જેની અંદર કમોસમી વરસાદ છે તે પણ હવે વધી રહ્યો છે અને ગુજરાતમાં આ વખતે ચોમાસું છે તે પણ વહેલું બેસવાની સંભાવનાઓ લાગી રહી છે। વાત કરવામાં આવે ફરી એક વખત ગીર સોમનાથ હોય, અમરેલી હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે તેની સાથે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા આ પણ દરેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબકી શકે છે એવી